આ સાહેબ ની મેન ચેમ્બર છે. હવે તમને આની અંદર એવું છે ને હાઈ ક્લાસ તમને દેખાડું. આપણે અમરેલીની અંદર કે દારૂ પીવાનું તમને સેટિંગ ન આવે ને તો દારૂ પીવાનું મેખાણું તો પેખાણું કહે ને પેખાણું એ પેખાણું હું તમને બતાવું. બરાબર, આ તમને પેખાણું બતાવું. જોઈ લો, આ આરટીઓની અંદર ગાડીઓ પડી છે. અહીંયા જોવો દારૂના ઢીકલા છે, જોઈ લો. એટલે છે ને તમને કોઈ પણ જગ્યાએ જો આમ જુઓ, આ અંદર જુઓ, દેખાય છે? જો જોઈ લો, રમ, મેકડોન, બિયરના કેન, આ બધું છે ને આ અમરેલી આરટીઓની જે ગાડીઓ અંદર પડી છે ને ન્યા છે. એટલે હું આ લોકો અંદર ગાડીઓ અંદર દારૂ પીવા આવતા હશે. જો આ સામે આરટીઓની છે, આરટીઓની ગાડી પડી છે. અને હું તમને સામે આરટીઓનો ગેટ, આ ગાડીઓ આની અંદર એકાદ બે બોટો પડી છે, પણ ખાસ કરીને આની અંદર આપણે છે ને આરટીઓ તમે પીવો છો, તમારા કર્મચારી પીવે છે કે બાકી લોકો અહીંયા મહેસૂલ કરવા આવે છે. એટલે આ રીતે છે ને મિત્રો બંને એટલો શેર કરો જેથી કરી અમરેલીને દારૂ પીવાય વેચાય છે આ બધી ખબર પડે. ઘણા ખરા અધિકારીઓ એવા વાતો કરતા હોય છે કે અમરેલીમાં દારૂ નથી મળતો. બરોબર, આ તો આરટીઓ ની અંદર હોતે પીવાય છે, અંદર પીડા છે. જોઈ ગયા તમને દેખાડો, ગ્લાસ ગ્લાસ બધું કમ્પ્લીટ છે. અને કદાચ કોઈ લોકોને દારૂ પીવાની જગ્યા ન મળતી હોય ને તો આવી ઘણી જગ્યાઓ અમરેલીમાં છે. આરટીઓ સાહેબ ની મેન ચેમ્બર છે. એટલે દારૂ ની ખૂબ હું કરું છું, તમે કરો છો તુકારા? હે, તુકારા કેવા કરો છો તમે? સભ્યતાથી વર્તન કરવાનું સાહેબ. હા, તુકારા ઉકારા કરવાના જ નહીં. આપણે કયા પેઢી થોડા લઈને બેઠા છીએ? બોલો. આ તુકારા બુકારા કરે છે. આ સાહેબ ની અહીંયા ગાડીમાં દારૂ પડ્યો છે અને ભાઈ અમને અંદર ઇન્સ્પેક્ટર બેઠા અંદર આવી જાય એટલે હું આ તુકારા ઉકારા કરવાના ભાઈ ને કોને અધિકાર આપ્યો છે? હે, હાલો અહીંયા પીડી દારૂ ની બોટલ, અહીંયા પીડી. આમ કરો તો બાર અહીંયા લખું, અહીંયા દારૂ વેચાય છે. હે, અહીંયા દારૂ વેચવાનું આવે, દારૂ ખાનું બને એવું છે. આપણે ગાઈ અંદર લાઈવ ના માધ્યમથી સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો. ઉકારો નથી કર્યો તમે આવી છે મારી પાસે વિડીયો, કઈ વાંધો નહીં, મારી પાસે વિડીયો છે. એટલે સભ્યતાથી વર્તન કરવાનું. ઉતારો વિડીયો. વાંધો નહીં, તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત વગર નથી કહેવો. તુકારો નહીં, ઉકારો પહેલા તે કરવાનું ચાલુ નહીં, નહીં. જો હજી તમે સમજાઈ ગયો સાહેબ. બોલ. સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું. બોલો. અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને અંદર દારૂ ની થયું છે. આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા. આ બીએસ કલસરિયા છે. બીએસ કલસરિયા આપને તુકારા ઉકારા કરે છે. નેમ પ્લેટ લાગેલી છે. સાહેબ. વાંધો નહીં, બોલ સાહેબ બોલો. સાહેબ બોલો. ગીર ન્યૂઝ અમરેલી માંથી આવું છું. વાંધો નહીં, બોલ. હવે નરેશભાઈ વાળા દ્વારા એવું જણાવવામાં મળ્યું છે કે દારૂની બોટલો, અનેક બોટલો તમારી ઓફિસની બહાર પડી છે અને અનેક ગાડીઓ સાથે પડી છે. આપણે ચેક કરી લઈ તો પુરાવો આપો પેલા. અહીંયા રહ્યા જીવતા પુરાવા, જાગતા પુરાવા છે. તમારા ભાઈ ઓફિસમાં સરકારી ઓફિસ છે, પુરાવો આપો પેલા. સરકારી ઓફિસ ની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? એને બોલાવી લો. સરકારી ઓફિસ ની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? પુરાવો આપો. પુરાવા સાથે છે, મારી સાથે ચાલીને જોઈ શકો છો સાહેબ. આ દારૂની બોટલો ક્યાંથી અંદર સરકારી ઓફિસમાં આવે છે? ફોન કર્યો. આ ચાલે છે એક કલાક જેવો વિડીયો મને ઉકસાવણ થાય કે મારો છેલ્લા અડધી કલાકથી વિડીયો ઉતારે છે. જેમ ફાવે મને ઉકસાવણ થાય કરે. હું વીરમાંથી આવું છું, એની કચેરીમાં દારૂની બોટલો પડી છે સાહેબ. આ કચેરીમાં આમ છે, કચેરીમાં તેમ છે, અને પછી કે દારૂ તમે લાવો છો. સાહેબ આ કંટ્રોલ માંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા છો? બરોબર,
એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનું ટ્રાય કરે છે. મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડ સાહેબ બોલાવી લો, રાઠોડ સાહેબ બોલાવી લો તાત્કાલિક, બરોબર. મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી એવું નહીં સાહેબ, હા બોલો. તમારે ફરિયાદ કરવી તો અત્યારે અમારી હારે આવો. એ તો હારે આવશું પણ આ તમને જે આ ભાઈ ફોન- છેલ્લા દોઢ તમને- કલાકથી તમને જે છે ફોન આવ્યો છે, બાનમાં લીધી છે, બરોબર. અને આવું કહે છે, બરોબર, દારૂ વેચાય છે અહીંયા, બરોબર, દારૂ પડ્યો છે, એમ નહીં, પડ્યું છે, આપ પડ્યું છે. આપ 112 માંથી આવ્યા છો સાહેબ? તમારે સાહેબ અમે નહીં એટલે એમ મીડિયા છે સાહેબ, ભલે જે હોય. પણ એક વાત સાહેબ, મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું, આ ભાઈ મીડિયા વાળો નથી, તમારું નામ એને બોલાવી લો. રવિભાઈ, મારી પાસે ઓથોરિટી નથી, મારા ગેજેટેડ તો ઓફિસર. આપના ગ્રેજ્યુએટેડ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો છે. આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે, એનો જવાબ માંગવા હું આવ્યો છું. આ પોલીસ સાથે છે, આપણે સાથે વ્યા જાય, પોલીસ સાથે છે. તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું. તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે, દબાવવાની જ વાત કરી દા- મને. બધાય વિડીયોના મારફત શૂટિંગ છે મારી પાસે. પોલીસ નહીં તમે સાહેબ, ઉપરી અધિકારીને ફોન કરો ને. હા, જે અનેક દારૂની બોટલો આપની ઓફિસમાં પડી છે તે પોલીસને જણાવતા કેમ નથી? દીધી હોય ને પછી આપણને બરો ખોટો આક્ષેપ કરી રહ્યો મારી ઉપર, બરોબર. બાકી અમારે અહીંયા કચેરીમાં કોઈ દારૂ પીતું નથી, કેમ કે હું તો ક્લાસ 2 મારી ઓફિસમાં બધા ખાખી વર્દીધારી સ્ટાફ છે સાહેબ, બરોબર. એટલે એ ભાઈ મારો વિડીયો ઉતારી દીધો છે. બરોબર, એટલે આપણે અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવ્યા, અને પછી વિડીયો શૂટિંગ સાદું કરી અને આપણે સાહેબને રજૂઆત કરવાની હતી, સાહેબ આવું આવું કેવું છે. એટલે સાહેબ દેખાડજો નહીં ભાઈ. વિડીયો શૂટિંગ હાલો તમને દેખાડો. એટલે આપણે વિડીયો શૂટિંગ કરતા હતા ને, એટલે ઈ સાહેબ છે ને બારીએથી બારી ખોલી અને આપણે તુકારા ઉકારા સારું લાગે એમ કહ્યું. મેં કીધું સાહેબ તમે સભ્યતાથી વર્તન કરો. એટલે પછી મેં લાઈવ ચાલી કર્યું. મેં કીધું સાહેબ તમારી પાસે જ આવું છું, તમતારે અહીંયા પોલીસ સાઈડ વધારે પડી, ચાલો. એટલે આપણે એને એ જ પૂછવાનું હતું કે ભાઈ તમે અહીંયા તમારી ગાડીમાં દારૂ પીડ્યો છે, આ ગાડી પકડેલી મેં જે હોય જોઈ લો. આ દારૂની ખાલી બોટલો પડી છે, બરોબર છે. તો આપણી ફરજ છે કે નથી કે આપણે અહીં સરકારી કચેરીની અંદર આ દારૂની ખાલી બોટલો બેના વાહનમાં પડી છે, તો આપણે સાહેબને રજૂઆત કરી આપણી ફરજ છે કે નથી, જાગૃત નાગરિક તરીકે, બરોબર. તો આપણે તુકારા ઉકારા કરવા પડ્યા. ખાલી બોટલો છે ને, આ ખાલી બોટલો બરોબર. અહીંથી તુકારા બહુ જૂનું ગાડી લાગે. ભલે ઈ જે હોય, ઈ જૂની હોય કે નવી હોય, દારૂ પીડો તો આપણે ખબર પડી કે દારૂની ખાલી બોટલ પડી છે નરેશભાઈ, તો તમે આવો. એટલે મેં ભાઈને ન્યૂઝ વાળાને ફોન કર્યો, મેં કીધું તમે આવી જાઓ. તો અમારી સભ્ય ઉદયતાપૂર્વક વર્તન કર્યું, અહીંથી સારું લાગે એમ બોલ્યા, અને ન્યાય મારા લાઈવમાં છે, એને મને તુકારા ઉકારા કર્યા છે. આપણે એના સભ્યતાથી જ વર્તન કરતા હતા, બરોબર. બસ હવે વાંધો નહીં, હવે ચિંતા પડી દારૂ બોટલો એટલે મારે અહીંયા ઉભું રહેવું. અહીંયા પડી, ભાઈ અહીંયા પડી, આ બતાવી દે. આરટીઓ અધિકારીની બારીની બહાર જ પડેલી છે બોટલો, અનેક બોટલો પડેલી છે. આની અંદર છે, જોઈએ તો કેટલી બોટલો પડી, જો ઉપર ચડી જાઓ, સાહેબ જો આની અંદર અનેક જાતની બોટલો પડી, જો આમાં તો પાણીની બોટલ છે. ના દારૂની અંદર કાઢો, દારૂની બોટલ જો પડી નીચે. જો હા મેરી દેખાય છે, જોઈ જુઓ તમે જોઈ જુઓ. જો એક અહીંયા પડેલી છે, આની અંદર હતી હમણાં એક બી. પાણીની છે આમાં બોટલ. આમાં પાણીની બોટલ. લઈ જાય અહીંયા પડી છે, લઈ જાય. દારૂ પીવે છે, આ તમારી પોલીસ સાથે દારૂમાં સાટગાંઠ છે, આવું કહે અને મને ઉકસાવી અને વિડીયો બનાવી. એ બધું લાઈવ આપણી પાસે છે. મીડિયા સાહેબ બરાબર. એક સાહેબ એટલે હવે આપણે પોલીસ તપાસ કરવાની થાય. એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી, મેં અહીં આજુબાજુ જોયું. પોલીસની સાહેબ હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે, અત્યારે જે દારૂની બોટલ પડી છે અત્યારે મેં બતાવેલી છે. હા, અને તપાસ તપાસ કરવાની થાય, અને તપાસ તટસ્થ ની અંદર આપના સીસીટીવી ફૂટેજ મારફતે જ કરવાની થશે. હું બોલું કે આ ભાઈને સાંભળવાના રહેશે, બરોબર. તમે તટસ્થ તપાસ કરો, જે ભી
કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય બરોબર છે. એની સામે કાયદેસર કાર્યવાહી હા, બરોબર છે. અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે. ભાઈ તમે આવી જાઓ બધા અરજદાર બહાર, બધા અરજદાર બહાર આવી જાઓ તમે, અરજદારો બહાર આવી જાઓ. છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઉભું રહી ગયું છે. એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો. સાહેબ અહીંયા તમે તુકરા ઉકરા કરે કેવો હશો ને ફલાણો ઢીકણો કરવામાં તો બધું થાય. લીગલી ફરિયાદ બધી થાય જ. આમાં જેટલા અરજદારો છે અહીંયા ઉભા છે 1.5 કલાકથી બેઠા છે એ હું જાણી રહ્યો છું. અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે. આ બધા સાહેબો 1.5 કલાકથી જમવા ગયા હતા, કોક પાપા પગલી કરવા ગયા હતા, કોક અધિકારીઓ બહાર ગયા હતા. એ દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઉભા છે ભાઈ, કેટલી કલાકથી તમે બેઠા છો અને કેટલી કલાકથી તમને આ લોકો દ્વારા કઈ સૂચનાઓ આપવામાં આવી કઈ? નહીં, અત્યારે બધા ઓફિસરો હતા જ અંદર, બધા ઓફિસરો અંદર જ હાજર જ હતા. છતાંય અરજદારોને હેરાન કરવામાં આવે છે. અરજદારોને હેરાન કરી અને જે આરટીઓ ના એજન્ટ છે એના કામ તરત કરવામાં આવે છે. આરટીઓ ના એજન્ટોના જેટલા બિલ લીધા છે એ મારી પાસે વિડીયો પ્રૂફ સાથે છે. તમે ભાઈ આ જેટલા બધા ઉભા છો કેટલી વારથી ઉભા છો? આમાં અમુક જે મેન એના હોદ્દેદારો છે, જે આરટીઓ એજન્ટ છે, સીધા આવીને ચેમ્બરમાં ઘરી જાય. તમે નથી જોતા? તમારા કામ કેટલી વારથી અટકાવેલા છે? ખોટા આક્ષેપો કરી અને બીજાને બદનામ કરવાના ધંધા આરટીઓ ની અંદર ગોરખ ધંધાઓ ચાલે છે. સોલ્યુશન સર વ્યવસ્થિત આવી જશે.